આ કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને 20 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। 2 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષીય આધેડે એક 9 વર્ષની માસૂમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલોની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા ₹50,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો। આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ઉપર ભાવનગર શહેરના ફુલસર રોડ પર રહેતા હિંમત રત્નાભાઈ બઢિયા ઉંમર વર્ષ 55 નામના શખ્સે એક 9 વર્ષની માસૂમ બાળાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 376A(B) તથા પોક્સો એક્ટ કલમ 4(6) મુજબનો ગુનો નોંધાયો હતો। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ.બી. રાઠોડની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશભાઈ પંડ્યા તથા વિજયજી માંડલિયાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીને કસૂરવાર ઠેરાવી આરોપી સામે પોક્સો એક્ટની કલમ 3, 5 તથા 6 મુજબના ગુનામાં આરોપીને કસૂરવાન ઠરાવી 20 વર્ષની સજા અને રોકડા ₹50,000નો દંડ જે દંડ ભોગ બનનારને ચૂકવવો અને ₹6 લાખ કમ્પેન્સેશન સ્કીમમાંથી ભોગવનારને આપવાનો અદાલતે હુકમ કર્યો હતો।